सागवान में दांती तो चाली रही है पण एक प्रॉब्लम थाय छे मित्रों। आम जो आ एनी पाड़ू रह्युं ने बारी निकली जाए छे सागवान नी। तो कमेंट करजो आमां काई नुकसान ना थाय ने। चालो बतावी दांती केवी चाली रही है तमने। पछी आपणे चढ़ी गया छे ट्रेक्टर माथे अने सौजी भाई हाकी रह्या छे ट्रेक्टर। पछी मार पप्पा आया तो आपणे उतरी जाए नीचे। पछी तो मार पप्पा तैयार थई गया छे ने आज खेडूतोनी सप्ताहनो लास्ट दिवस छे એટલે જાય છે ને આજે ખેડૂતોની સપ્તાહનો લાસ્ટ દિવસ છે એટલે જાય છે રા ખેડૂકામાં ફાઇનલી નીકળી ગયા છે માઈ સૌજી ભાઈ પણ જાય છે રા આપણે કિનાલે હાલો હન શરૂ તારે કિનાલ હાલો હે કેના હાલો એઠું ઉતરી જાતો। फाइनली किनारे पहुंची छे ने आपणे लई लीधा छे शरू हाटू फरफड़िया अने हवे पाछा रिटर्न जवानुं छे। आपणे पहुंची छे शरू काट ले मम काट ले छी लई ले शरू करो खावन नमो। आपणे वाડીએ तो पहुंची आया छी अने हवे चालो बतावी तमने के आपणे कया कया खेतरमां जीरू वावसी। तो जोડાયેલા રહેજો આપણા બ્લોગમાં। ચાલો બતાવું ફર્સ્ટ ખેતર તો આ છે આપણું જેમાં આપણે બાજરી વાવલ હતી ચેક કરો 2 એકરનું છે 2.5 એકરનું। અને બીજું ખેતર જે છે આપણું આ ઘરવાળું ખેતર આમાં તમને ખબર જ હશે કે આપણે આમાં કપાસ વાવલ હતી ચેક કરો। આમાં પણ હર રાખી નાખ્યું છે અને 2 વખત રોટા કમ્પ્લીટ હકાઈ ગયું છે। આપણને હવે ત્યારે જ થલ પડ્યું છે વાવણી આંકવાની છે ડાયરેક્ટ। ચાલો ત્રીજું ખેતર બતાવું। ત્રીજું ખેતર આમાં આપણે રોટાવેટર રાંપ દાંતી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। આ પણ જીરું વાવવાનું છે આમાં અને આ રહ્યું ચોથું ખેતર આપણું ચેકઆઉટ કરો જરાક મિત્રો। આમાં આપણે મગ વાવલ હતા ઈ ખેતર છે આ પણ 3 એકરનું છે અને આ ખેતર જો ઈ 2 એકરનું છે। તો આપણે કને એવી 10-11 એકર થઈ ગઈ છે જમીન જીરા માટે। તો જોડાયેલા રહેજો આપણે કેવી રીતના વાવી છે અને શું કાંઈ વાવી છે હજી તો કાલની કમથી કદાચ છે વાવશે આપસી આપણે તમને જોડાયેલા રહેજો। આપણે કઈ ચીજ વાપરી છે કયો ખાતર વાપરી છે બધું તમને ટોટલી ઇન્ફોર્મ કરતા રહેશે ડેલી આપલો। આપણે આવી ગયા છીએ આપણા મોટબાના કેન્દ્રમાં આજ પણ દોસ્તો જોવો દેશી કલ્ચર હજી પણ જીવે છે। આમ જો આ આકેછરા કાકો બનેવી બરદિયાના વિખેડા। ગુજરાતમાં એવું નથી હજી સુધી બળદની ખેતી પણ ચાલે છે જોરદાર। કાકા કેમ છે આ આવી ગયા વિખેડામાં એમ ને? હા નાખી નાખો હાકી લ્યો। હવે તો થોડાક કેટલા વાગે મૂચ્યા હવે તો થોડું જ રહ્યું હે। સમજો એડા જો મિત્રો આવી ગયા છીએ વરીને આપણે જાય છીએ કિનાલે સાબુ લેવા। તો ચાલો સાબુ લેતા આવી। હાલો દાવ દે એટલે હાલો બેસી જાવ મોટા